હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જે બ્રેકિંગ અપડેટ આવી છે, જે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે, હું તમારી સાથે શેર કરું કે ફાઇનલી હવે એલએમઆઈના પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ નહીં થાય, પરંતુ આની અંદર જે લોકોએ ક્લેમ કર્યા છે એમને શું ઇફેક્ટ થશે, અથવા જે લોકોએ વગર એલએમઆઈ ફાઇલ મૂકી છે એમને શું ઇફેક્ટ થશે એ. અને બીજી એક જો મોટી અપડેટ કહું તમારી સાથે, તો બ્રિટિશ કોલંબિયા અને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડે સિલેક્શનો મોકલવાના ચાલુ કર્યા છે. તો એમની બી અપડેટ આજે હું તમારી સાથે શેર કરીશ. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો લાસ્ટ સુધી જોજો, 4 કે 5 જ મિનિટની વાત હોય છે, તમને પ્રોપરલી સમજાઈ જશે. હવે તો કે આપણે મેઇન ટોપિક પર આગળ વધીએ કે જ્યાં આગળ કેનેડાની અંદર જ્યારે બી એલએમઆઈની વાત આવતી ત્યારે એલએમઆઈના જે પોઈન્ટ રિડ્યુસ થવાના છે, આપણને લાસ્ટ યર જ અપડેટ આપી દીધી હતી કેનેડા ઇમિગ્રેશને કે એ પોઈન્ટ કેનેડા ઇમિગ્રેશન જે છે એ હવેથી એલએમઆઈના પોઈન્ટ ક્લેમ જેને કર્યા છે એને હવે કેલ્ક્યુલેટ નહીં કરે, પરંતુ એની કોઈ ફાઇનલ ઇમ્પ્લિમેન્ટ ડેટ નહોતી આવી કે જે દિવસથી એ કેલ્ક્યુલેટ થશે. હવે એ ડેટ આવી ગઈ છે, એટલે કે હવેથી 25મી માર્ચ પછીથી જે લોકો બી એલએમઆઈના પોઈન્ટ્સ ક્લેમ કરશે, જેની અંદર કદાચ જે પહેલાંની વાત હતી ત્યાં આગળ 50 પોઈન્ટ મળતા હતા, 200 પોઈન્ટ સુધી મળી શકતા હતા એલએમઆઈના જોબ ઓફર સાથે, જે એલએમઆઈ હોય એની વાત કરીએ. હવેથી એ પોઈન્ટ ક્લેમ નહીં કરી શકાય. પરંતુ આની અંદર હવે જેણે ક્લેમ કર્યા છે એમનું શું, અને જે લોકો વગર ક્લેમે જે નોર્મલ ફાઇલ હતી એના પર શું ઇફેક્ટ થશે, એ એક શોર્ટ બ્રીફિંગ હું તમને આપું. એ પહેલાં જો તમારા કોઈ ક્વેશ્ચન છે, અમને કંઈ પૂછવા માગો છો, કોમેન્ટ કરવા માગો છો, તો જરૂરથી કોમેન્ટ કરજો, જેથી કરીને તમને બી તમારું સોલ્યુશન મળી શકે. હવે તો કે બે વ્યક્તિ હોય જેમાં ફરક એવો પડતો હતો કે એક વ્યક્તિ જે છે એ કદાચ આપણે કાઉન્ટિંગ કરીએ 500ના સ્કોર પર હોય છે, અને બીજો વ્યક્તિ જે છે એ 530ના સ્કોર પર છે. કેમ તો કે એણે એલએમઆઈના 50 પોઈન્ટ ક્લેમ કરેલા હતા, અને કદાચ જેમણે 200 ક્લેમ કર્યા હશે એ તો બહુ હાઈ પર હોય, એટલે તો સિલેક્શન થઈ બી ગયા હશે. પરંતુ માનો કે ઇફેક્ટ એવી રીતે થતું હતું કે જે સીઆરએસ છે હવે નીચે આવશે. કેમ નીચે આવશે હું તમને સમજાવું કે હવેથી જે એલએમઆઈના પોઈન્ટ ક્લેમ કરવાની વાત આવતી, તો કે હવે જે લોકો 50 પોઈન્ટ ક્લેમ નહીં કરે એ લોકો સીધા આવી જશે 480 પર, કારણ કે 50 પોઈન્ટ માઇનસ થઈ ગયા. તો એની આગળ કોણ નીકળી જશે, જે 500 પર હતો એ વ્યક્તિ. હવે જો બી સિલેક્શનો આવશે એ બી નીચે આવશે, કારણ કે ઉપર એટલા માટે જઈ રહ્યા હતા કે પોઈન્ટ્સવાળી ફાઇલો ઉપર હતી, એટલે તમારા બી સીઆરએસ ડાઉન આવવાનો ચાન્સ છે. પરંતુ આની અંદર એક વસ્તુ ખાસ એ જોવા જેવી છે કે જ્યાં આગળ હું તમને જો વાત કરું તો જૂની ફાઇલમાં જેમના આઈટીએ રિલીઝ થઈ ગયા છે એમને આની કોઈ ઇફેક્ટ નહીં થાય, જેમણે ક્લેમ કરેલા છે એઝ ઇટ ઇઝ ચાલશે, એવું બી આઈઆરસીસીનું એક અનાઉન્સમેન્ટ છે. અને બીજું જેમની પીઆર ફાઇલ ચાલી રહી છે એ લોકોને બી ઇફેક્ટ નહીં થાય, એવી બી એક અપડેટ છે. પરંતુ આના ઉપર એક સ્પષ્ટ ક્લિયરિટી એ નથી કે જો એના પોઈન્ટ રિડ્યુસ થશે કે નહીં થાય. જ્યારે બી અપડેટ આવશે અમે શેર કરવાની કોશિશ કરતા રહીશું. આ એક બહુ મોટી અપડેટ હતી અત્યારની. અને બીજી અપડેટ પર આપણે જો જોઈએ તો બ્રિટિશ કોલંબિયા અને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, જે બહુ જ એક સારા પ્રોવિન્સ છે, અને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ તો એવું કહેવાય કે લગભગ પીઆર સરળતાથી લેવા માટે એક ટાઈમે સ્ટુડન્ટની પ્રાયોરિટી રહેતું હતું. એના ફાઇનલી ડ્રો થયા છે, એની આપણે ડિટેલ્સ જોઈ લઈએ. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડે 2 સ્ટ્રીમ્સની અંડરમાં, લેબર ઇમ્પેક્ટ સ્ટ્રીમ્સ અને એક્સપ્રેસ એન્ટી સ્ટ્રીમ્સની અંડરમાં 124 આઈટીએ ઇસ્યુ કર્યા છે, જેની અંદર હેલ્થકેર, ટ્રેડ અને મેન્યુફેક્ચરિંગવાળાને પ્રાયોરિટી આપવામાં આવી છે. અને 2 પાથવેઝ ડ્રો દ્વારા આ લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જો બ્રિટિશ કોલંબિયાની આપણે અપડેટ જોઈએ તો બ્રિટિશ કોલંબિયાએ 2 સ્ટ્રીમની અંદર 8 ઇસ્યુ કર્યા છે, અને 8 આઈટીએ ઇસ્યુ કર્યા છે. કટ ઓફ સ્કોર 115નો સ્કોર છે, અને રિજનલ સ્ટ્રીમની અંદરમાં 5થી ઓછા આઈટીએ ઇસ્યુ કર્યા છે, પરંતુ 123ના કટ ઓફ સ્કોર ઉપર સિલેક્શન કર્યા છે. અને આ બંને સિલેક્શનો 8 આઈટીએ જે બી સિલેક્શનો થયા છે, આ જે આઈટીએ સિલેક્ટ થયા છે બંને બિઝનેસ સ્ટ્રીમવાળાને ફોકસ કરવામાં આવ્યું છે. આ રીતે ટોટલ આજની જે બી 2 મોટી અપડેટ હતી, બને એટલી સરળ ભાષામાં તમારી સાથે શેર કરવાની કોશિશ કરી છે. જો તમને માહિતી સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા. અને આ સાથે જ કાલે જે વિડીયો રિલીઝ કરશું એ વિડીયો જોવાનું ખાસ ના ભૂલતા, કારણ કે કાલે હું તમારી સાથે એક ડિટેલ શેર કરીશ, જેમાં નવો પાથવે કેનેડાનો જે પીઆર પ્રોગ્રામ છે એની અંદર નવા ચેન્જીસ સાથે ફાઇનલ ઇન્સ્ટ્રક્શન આવી ગઈ છે. એટલે કોણ એલિજિબલ થશે, કેવી રીતે એપ્લાય કરવું, બધી જ ઇન્ફોર્મેશન એ વિડીયોમાં આપવાની કોશિશ કરીશું. જો તમને અમારી કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો, અને મેક્સિમમ લોકો સુધી વિડીયો સ્પ્રેડ કરતા રહેજો, શેર કરતા રહેજો. બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ, એક સારી વાત કહેવાય છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.